હવે આપણે આ પહેલા વિભાગનો આ બીજો ફકરો સમજીએ છીએ. આ બીજો ફકરો છે એમાં એક એક વાક્ય જોતા જઈએ કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણુની ઇલેક્ટ્રોનિક રચના પર આધાર રાખે છે. આ રીતે અણુઓના ગુણધર્મો પણ અણુમાં રહેલા પરમાણુઓની ઇલેક્ટ્રોનિક રચના પર આધાર રાખે છે. એટલે શું? તો આપણે આગળના જે પ્રકરણ અમે શીખાતા, આપણે તત્વો વિશે શીખાતા કે ભાઈ આ 127 તત્વો છે કે 127 કે 128 એ બધાના ગુણધર્મો, એટલે કે વાયુ છે, એટલે કે એકબીજા સાથે ભળવાની એનામાં શક્તિ છે કે નહીં, કે ભારે છે કે ઇલેક્ટ્રોનિક ધરાવે છે, એ બધું આપણે આગળ શીખી ગયા. એટલે એના જે ગુણધર્મો હતા એમાં આપણે એ શીખાતા કે એનો જે પરમાણુ હોય, આ તત્વો હોય એના બધા પરમાણુનો બનેલો હોય. મેં કીધું નાનામાં નાની વસ્તુ. તો પરમાણુમાં શું હોય? અંદર આજે એનું કેન્દ્ર હોય, આજે કેન્દ્ર હોય, પછી એને ન્યુટ્રોન કહેવાય. પછી આપણે આજે ફરતા આ જે રીંગો હોય, આ રીંગો આવી બધી અંદર જે હોય એ રીંગોની અંદર ઇલેક્ટ્રોન હોય. આ બધા એટલે આ ઇલેક્ટ્રોનની આ બધું જ આપણે શીખી ગયા. આપણે કેટલી રીંગો છે, એ કેવડો તત્વ છે, એમાં કેટલા છે ઇલેક્ટ્રોન છે એ ઉપર આધાર. એટલે આ આપણે જોયું હતું કે એના ગુણધર્મો, આ જેની રચના છે, એટલે રચના એટલે કેટલી રીંગો છે, એક રીંગમાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે,